નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો પોલીસના જે સતત 1403મો એપિસોડ અને 1403મા એપિસોડના બે મુદ્દા છે। પહેલો મુદ્દો છે ટ્રમ્પનું ટોર્ચર અને બીજો મુદ્દો છે મોતના ખાડા કોનું પાપ। અનેક ઠેકાણે અનેક શહેરોની અંદર રોડ પર ખાડા પડ્યા છે, ગટરો ખુલ્લી છે, પ્રશાસન લાપરવાહ છે, અકસ્માતો થઈ રહ્યા છે, માનવ જિંદગીઓ હણાઈ રહી છે। એટલા માટે બોલવું છે, આ પ્રશાસનને જગાડવા બોલવું છે। પરંતુ શરૂઆત કરીએ ટ્રમ્પનું ટોર્ચરના મુદ્દાથી। ટ્રમ્પનું ટોર્ચર આ ટાઇટલ એ તમામ ભારતીયો માટે યથાર્થ છે જેઓને અમેરિકાએ પરત મોકલ્યા છે, જેઓ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ મેળવેલો પકડાયેલા અને તેમને પકડી અને ગઈકાલે પરત મોકલ્યા। આજે એ 104 જે ભારતીયો હતા તેમનું પ્લેન ગઈકાલે અમૃતસર પહોંચ્યું હતું અને તે પૈકીના આપણા ગુજરાતના 33 હતા। એ 33 આજે વાયા અમદાવાદ પોતપોતાના વતનમાં પહોંચ્યા છે। આપણી પોલીસની ગાડીઓ એરપોર્ટથી એમના ગામ સુધી મૂકી ગઈ છે। પણ આ મુદ્દે જબરજસ્ત હંગામો થયો છે, જબરજસ્ત હંગામો સંસદમાં થયો છે, હંગામો સંસદની બહાર થયો છે, હંગામો સડક પર પણ થયો છે। અને હંગામાનું કારણ કોઈ હોય તો આ વિડીયો છે। વિડીયો અન્ય કોઈએ નહીં પણ માઇકલ બેન્સ જેઓ યુનાઇટેડ સ્ટેટ બોર્ડર પોલીસના વડા છે તેમને પોસ્ટ કર્યો છે। અને આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તમામ ભારતીયોને એમના હાથ સાંકળથી બાંધેલા છે, તેમના પગ સાંકળથી બાંધેલા છે અને અમેરિકાના સેનાના વિમાનમાં તેમને બેસાડ્યા। કહેવાય છે કે બેસાડ્યા ત્યારે પણ તેમના હાથમાં હાથકડી હતી અને પગની અંદર જંજીર એટલે કે બેડી હતી। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। આ એક રીતે અમાનવીય કૃત્ય માનવામાં આવે છે અને એટલે માનવામાં આવે છે કે આ જે પણ લોકો હતા તેમનો ગુનો એટલો જ હતો કે તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા અથવા એને પ્રયાસ કરતા પકડાયા હતા। પણ એવું જરાય નથી અને અત્યાર સુધીનો રેકોર્ડ બતાવે છે કે ગેરકાયદેસર પ્રવેશા ચોક્કસથી હશે, પરંતુ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે આપણા ભારતીયો નથી જતા। ઓછામાં પૂરતું યુનાઇટેડ સ્ટેટના બોર્ડર પેટ્રોલના જે વડા છે તેમને જે પોસ્ટ કરી હતી એ પોસ્ટ જોજો। એ પોસ્ટમાં એવું લખ્યું છે કે યુએસબીપી અને સાથીદારોએ ગેરકાયદેસર એલિયન્સને સફળતાપૂર્વક ભારત પરત મોકલ્યા છે, જે મિલિટરી એરક્રાફ્ટનો ઉપયોગ કરી અત્યાર સુધી દૂરની ઉડાન છે। અમારું આ મિશન ઇમિગ્રેશન કાયદાને લાગુ કરવા, ત્વરિત નિકાલ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। જો તમે ગેરકાયદેસર પ્રવેશ કરશો તો તમને રિમૂવ કરવામાં આવશે, એટલે કે હટાવવામાં આવશે। એમાં બીજું કોઈ ખોટું નથી લખાણમાં, પણ એક શબ્દ છે ગેરકાયદેસર એલિયન્સ। એલિયન્સ એટલે પરગ્રહમાંથી આવેલું કોઈ પ્રાણી કે જેને માણસ નથી માનવામાં આવતું। અને દર્દ પણ આ વાતનું છે, તમે એક માણસને એલિયન્સ કેવી રીતે કહી શકો। પણ આ મુદ્દે કોંગ્રેસે જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું છે અને વિરોધ પ્રદર્શન આજે સવારે લોકસભામાં પણ જોવા મળ્યું। સવારે સંસદ જેવી ચાલુ થઈ ત્યારે, ખાસ કરીને રાજ્યસભાની વાત કરી લઈએ તો જેવી સંસદ ચાલુ થઈ કોંગ્રેસના સાંસદોએ રાજ્યસભાની અંદર જબરજસ્ત હોબાળો મચાવ્યો। ત્યારબાદ રાજ્યસભાને સ્થગિત કરાઈ તો પણ તમામ જે સાંસદો હતા વિપક્ષના, રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય કે પછી જેટલા પણ વિપક્ષના સાંસદો છે, આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર, તે પ્લેકાર્ડ સાથે નારેબાજી કરતા બહાર આવ્યા અને અમેરિકાની સરકારના આ કૃત્યને અમાનવીય ગણાવ્યું। તેમની માંગ હતી કે આ મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ અને એટલે જ સંસદમાં ચર્ચા પણ થઈ અને ચર્ચા સૌપ્રથમ રાજ્યસભામાં થઈ। રાજ્યસભાની અંદર સરકાર વતી આપણા દેશના વિદેશ મંત્રીએ જવાબ આપ્યો છે, તો વિપક્ષ તરફથી रणदीप सुरजेवालाए पर सवाल उठाया था। क्या सरकार जानती है कि 5 फरवरी को 104 भारतीयों को
हाथ में हथकड़ी और पांव में जंजीरें लगाकर जहां 19 महिलाएं भी शामिल थी, 40 घंटे की यात्रा जिसमें एक टॉयलेट, इस अमानवीय तरीके से उनको जबरन भारत भेजा गया और सरकार चुप्पी साधे रही। क्या सरकार जानती है कि 7,25,000 ऐसे भारतीय हैं जिनको अमेरिका इसी प्रकार से वहां से निकालने की तैयारी कर रहा है? क्या ये व्यवहार एक आतंकवादी या उग्रवादी का व्यवहार है भारतीयों से? Standard operating procedure for deportation by aircraft used by ICE that is effective from 2012. I repeat, that is effective from 2012 provides for the use of restraints. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered civilian aircraft as well as military aircraft. There has been no change, I repeat, no change from past procedure for the flight undertaken by the US on 5 February 2025. આપણા દેશના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે જે પણ થયું તે નિયમોના અધીન થયું છે અને રાજ્યસભા બાદ લોકસભામાં પણ સ્પષ્ટતા કરી છે કે બંને દેશોની આ સંયુક્ત કવાયત હતી. અહીંયા સવાલ એ નથી કે આ લોકોને પરત કેમ મોકલ્યા. પરત કોઈ પણ દેશ મોકલે જ કારણ કે એના ઇમિગ્રેશનના નિયમો છે. આરપી પટેલ જોડાયા છે મારી સાથે, પ્રમુખ વિશ્વ હોમિયો ફાઉન્ડેશન, મનીષભાઈ દોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે અને દિગ્ગજભાઈ સોમપુરા કન્વીનર છે વિદેશ વિભાગના, ગુજરાત પ્રદેશ ભાજપના નેતા પણ છે. મનીષભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. શક્તિસિંહ ગોયલને પણ મેં સાંભળ્યા હતા, એમનું ટ્વીટ પણ જોયું અને આજે રોનકભાઈ રાજ્યસભાની ખાસ કરીને કાર્યવાહી આ સમગ્ર મુદ્દો રોનકભાઈ અને જે રીતે આપણા 104 ભારતીયોને હાથમાં અને જે રીતે આપણા 104 જંજીર નાખીને કોઈ આતંકવાદી ઉગ્રવાદી હોય અને પગમાં જંજીર નાખીને કોઈ આતંકવાદી ઉગ્રવાદી હોય તેનાથી પણ નિમ્ન કક્ષાનો વ્યવહાર ભારતની ધરતી ઉપર ફેંકી દેવામાં ડિપોર્ટ કરીને અમેરિકન અધિકારી આપણને એલિયન્સ કે જે તમે શરૂઆતના પ્રિએમ્બલમાં અમેરિકન અધિકારી આપણને એલિયન્સ કે જે તમે શરૂઆતના પ્રિએમ્બલમાં જે દેશના નાગરિકો બની શકે એને માનવ વાત સાથે સહમત છું જે દેશના નાગરિકો બની શકે ઇમિગ્રન્ટ ક્યાં સાથે સહમત છું દેશને અધિકાર છે એના તે દેશના હોય નિયમનું ઉલ્લંઘન કરનાર સામે દેશને અધિકાર છે એના પણ તમે એને માનવ નથી કરતા જે અમેરિકાની ધરતી ઉપર 18 માનવ નથી કરતા જે અમેરિકાની ધરતી ઉપર 18 કલાક કામ કરીને એક કમાણી શક્તિથી પોતાનો પરસેવો સપના લઈને એક પણ સાથે સાથે અમેરિકાની વ્યવસ્થામાં પણ મદદ કરતા પણ સાથે ત્યારે હાથમાં હથકડી અને એમના સપનો બધા જમીન પર ત્યારે હાથમાં હથકડી મકાન ગીરવે મુકાઈ ગયા હોય સપનો બધા જમીન પર વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગીરવે મુકાઈ ગયા હોય એન કેન કરીને ઉધાર પાછીના વેચાઈ ગયો કરીને પણ જ્યારે જો સપના માટે ઉધાર પાછીના કરીને ત્યારે એમની સાથે જ્યારે જો સપના માટે ગયા હોય એ પણ સાંભળતો ત્યારે વિદેશ મંત્રી પાર્લામેન્ટના પટામાં દેતા એ પણ સાંભળતો અગાઉની કાર્યવાહી જે કાંઈ ખોટું પટેલ ઉપર શરમ આવી જોઈએ ભારતીય અગાઉની કાર્યવાહી કાંઈ સરકારને શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીને અને મોદી સરકારને પગમાં બેરી નખાય મારા ભારતીયો 104 ના હાથમાં હાથરી નખાણી નથી આ 140 કરોડ ભારતનું અપમાન નખાણી નથી ટ્રમ્પ સરકારના 140 કરોડ ભારતીયોનું સવાલ કરનાર ભાજપ કોંગ્રેસનો નથી મારા ભારત દેશનો સવાલ મારા કોંગ્રેસ નથી મારા ભારત દેશનો સવાલ અમાનવીયતા એની સામેની સાથે થયેલો એક નાનો દેશ કંબોડિયા અમાનવીયતા એની સામેની વાત એ રીતે એક નાનો દેશ કંબોડિયાને અમેરિકા એ રીતે ડિપોર્ટ કર્યા કંબોડિયા નાગરિકોને કંબોડિયાએ ધરતી ઉપર પ્લાનને પાછું મોકલ્યો સન્માન સાથે એને કહી દીધું કે મારા દેશના નાગરિકોને સલામ કરીએ પડે આપણે કંબોડિયાને એની બીજી કે કોઈ ઘટનાક્રમ હશે સલામ કરીએ પડે આપણે કંબોડિયાને સલામ મારી કોઈ ઘટનાક્રમ હશે પોતાના અને દેશના શાસકોને સલામ સન્માનની વ્યવસ્થા કરી પોતાના બીજા કોઈ પણ મતભેદ હોઈ શકે પણ આ ભારતનો પ્રશ્ન છે બીજા કોઈ પણ મતભેદ હોઈ શકે પણ આ ભારતનો પ્રશ્ન છે
અને જે રીતે અત્યારે આપણી સાથે વ્યવહાર જેમ થયો અત્યારે કઈ ખોટું નથી. અરે ભાઈ અગાઉ કોઈ દિવસ અગાઉની જેમ થયો અત્યારે યાદ કરો એ દિવસ. અરે ભાઈ અગાઉ કોઈ દિવસ સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી. દિવસ આપણા એક ભારતીય રાજ સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી. આપણા એક ભારતીય રાજનીતિ અમેરિકા સામે સીધો વાંધો રાજનાયિકાનું પહેલી વખત વાંધો લીધો અમેરિકા સામે સીધો વાંધો લેવામાં હતું. એને પહેલી વખત વાંધો લીધો અમેરિકા એની જગત જમાદારીમાં અહમમાં હતું. એને પ્રોટેસ્ટ રજીસ્ટર કરાવ્યો. બીજી વખત આપણને જવાબ ન મળ્યો. પ્રોટેસ્ટ રજીસ્ટર કરાવ્યો અમેરિકન રાજદૂતને આપણને જવાબ કહી દીધું તમારી સુવિધા આપણે અમેરિકન રાજદૂતને બોલાવીને કહી દીધું એ સુવિધા પાછી ખેંચીને આપણે પગલાં લીધા. અમેરિકાએ એ સુવિધા પાછી ખેંચીને આપણે પગલાં લીધા. માફી માંગો. અમેરિકાએ અમારા રાજનીતિનું આપણે કીધું તમે માફી માંગો. તમે અમારા રાજનીતિનું અપમાન કર્યું છે. ભારતના પ્રતિનિધિત્વ કરે કેમેરાના માધ્યમથી દેશને અને ગુજરાતને જણાવવાનું મને ગર્વ છે એ મારા દેશના શાસક ઉપર કે જેને આપણા મને ગર્વ છે એ મારા દેશના શાસક ઉપર કે જેને આપણા અમેરિકાએ ભારતીય રાજનીતિનું અપમાન કરનાર અમેરિકાને સબક શીખવાડ્યું. અમેરિકાએ માફી માંગવી પડી. ભાઈ આ વિદેશ મંત્રી એમ કહેતા તો રેગ્યુલર તમે વર્ષોથી પત્રકારિતામાં પ્રોસેસ કોઈ દી જોનકભાઈ તમે મને દેખાડો કે પત્રકારિતામાં જો કર્યા હોય જોનકભાઈ તમે મને દેખાડો કે ભારતીય કોઈને કર્યા હોય બેરી નાખીને જંજીર નાખીને દેખાડી દો. તમે બેરી નાખીને જંજીર નાખીને હાથમાં એકડી નાખીને અમાનવીય વલણ કરવામાં આવ્યું છે. મનીષભાઈ આપ જોડાયેલા રહેજો, દિગંતભાઈને પૂછી લો. અમાનવીય વલણ કરવામાં આવ્યું છે. મનીષભાઈ આપ જોડાયેલા રહેજો, દિગંતભાઈને પૂછી લો. વિડિયો દિગંતભાઈ આપણે વિડિયો પર જોયો છે. વિડિયો જે પ્રકારે પોસ્ટ કરે છે એજન્સીના વડા અને જે શબ્દો પ્રકારે પોસ્ટ કરે છે એજન્સીના વડા અને જે શબ્દો વાપરે છે એલિયન્સ હાથકડી લગાવી જંજીર બાંધવી આ બધા આપણા પરિવારના દીકરા છે. લગાવી તમે જાણો છો હું જાણો આ બધા આપણા પરિવારના દીકરા છે. આપણો એક પણ દીકરો તમે જાણો છો હું જાણો આપણો હાથ કરવા નહીં જતો. ત્યાં ડ્રગ્સનો વેપાર કરવા નહીં જતો. ત્યાં વેપનનો વેપાર કરવા નથી. ત્યાં ડ્રગ્સનો વેપાર કરવા નહીં જતો. નિયમો ચોક્કસનો વેપાર કરવા નથી જતો. પણ સામે માનવતા જેવું નિયમો ચોક્કસ છે. સૌથી પહેલા જે સામે માનવતા જેવું પણ તો કંઈક હોય ને. ડિપોર્ટેશન થયેલા લોકો માટે એલિયન શબ્દ વપરાયો. ડિપોર્ટેશનની વ્યાખ્યા આપણે બહુ સામાન્ય રીતે જે બીજા ગ્રહમાંથી આવેલા શબ્દની વ્યાખ્યા આપણે બહુ સામાન્ય રીતે બીજો શબ્દ બીજા ગ્રહમાંથી આવેલા એવો નાગરિક જે દેશમાં રહી રહ્યો બીજો શબ્દ એ પણ થાય છે કે કોઈ એવો નાગરિકનો એક આ પણ મતલબ છતાં પણ એ એટલે એ અર્થમાં અમેરિકાની એલિયનનો એક આ પણ મતલબ વાપર્યો છે. એટલે એ વાત છે હાથકડી ટર્મિનોલોજી પ્રમાણે દરેક દેશમાં હાથકડી પહેરાવવાની બીજી વાત છે હાથકડી કાયદાકીય નિયમો દરેક દેશમાં હાથકડી પહેરાવવાના નિયમો કાયદા અમેરિકા 10 વર્ષ રહ્યો લો એન્ડ ઓર્ડર પ્રમાણેના સંપર્કો છે એ પ્રમાણે અમેરિકા 10 વર્ષ લાઈવ પણ અમેરિકાના રહ્યા બે સંપર્કો છે એ પ્રમાણે મેં કોઈ ખિસ્સા કાતરું પણ જો ત્યાં પકડાય ને ત્યાં ઇમિડિયેટલી હાથકડી ખિસ્સા કાતરું પણ જો ત્યાં પકડાય હાથકડી પહેરાવવાનો ત્યાંનો ગુનેગારનો હાથકડી પહેરાવવામાં આવે એટલે હાથકડી પહેરાવવાનો ત્યાંનો ગુનો કોઈ અનિવાર્ય વાત છે. હવે તો કોઈ પણ એ અમેરિકનો નાગરિક ત્યાં ગુનો કોઈ અનિવાર્ય કાયદેસર જતો હોય એને એ દેશ સ્વીકારે દેશનો નાગરિક ત્યાં જાય માટે કાયદેસર જતો હોય એને એ દેશ જ્યારે તમારી પાસે કોઈ સ્ટેટસ નથી અને અમેરિકામાં એક શબ્દ છે પણ જ્યારે તમારી પાસે ડોક્યુમેન્ટેડ લોકોને અને અમેરિકામાં એક શબ્દ છે અનડોક્યુમેન્ટેડ આ નવું ડિપાર્ટમેન્ટ લોકોને શોધવા માટે નવું ડેવલપ કર્યું છે જે લગભગ ડિપાર્ટમેન્ટ આઈસીઈ જે લોકોને આવી રીતે પકડવાનું 1 કરોડ 10 લાખ જેટલા લોકોને આવી રીતે પકડવાનું 1 લાખ 1 કરોડ 10 ચૂંટણીના વચન પ્રમાણે એને અનડોક્યુમેન્ટેડ લોકોને બહાર ખદેડવાનું એટલે એ જ્યારે ચૂંટણીના વચન પ્રમાણે શોધ્યા માણસો કે જે ગેરકાયદેસર એટલે એ જ્યારે આ એ લોકોને એમને શોધ્યા માણસો એટલે જે ઇમિગ્રેશન કોર્ટમાં લઈ જવા પડે ત્યાં એ લોકોને પકડીને પ્રૂવ થાય કે આ કોર્ટમાં લઈ જવા પડે ત્યાં ઇમિગ્રેશન કોર્ટમાં પ્રૂવ થાય કે પછી એની આઈડેન્ટિટી નક્કી થાય રોનકભાઈ આઈડેન્ટિટી નક્કી થાય પછી એની આઈડેન્ટિટી નક્કી થાય રોનકભાઈ આઈડેન્ટિટી નક્કી થાય પછી જે દેશનો નાગરિક ટેમ્પરરી ટ્રાવેલ એજન્સ ટ્રાવેલ ડોક્યુમેન્ટ તૈયાર કરવું પડે ટેમ્પરરી ટ્રાવેલ એજન્સ ટ્રાવેલ ડોક્યુમેન્ટ તૈયાર કરવું પડે જ્યારે ઇમરજન્સી લેન્ડિંગ માન અપમાનની વાત આવી રહી છે. હવે જ્યારે તમે અમેરિકાની ગવર્મેન્ટ અપમાનની પેસેન્જરને આવી રીતે ડિપોર્ટ કરવા માટે અમેરિકાની ગવર્મેન્ટ એક પેસેન્જરને આવી રીતે ડિપોર્ટ કરવા માટે આપણા હાથકડી પહેરાવી એ એના માટેની જે આપણા હાથકડી પહેરાવી જે વાત કરી એના માટેની જે આપણે હું થોડુંક એને પોઝિટિવ રોનક એવી રીતે લઈશ કે એની સાથે મારે દેશના નાગરિકોને હું થોડુંક એને પોઝિટિવ રોનક એવી રીતે લઈશ કે પહોંચાડ્યા દેશના નાગરિકો એનાથી પણ વિશેષ કે એરપોર્ટ ઉપરથી એમને ગામ સુધી પહોંચાડ્યા છે એનાથી પણ વિશેષ કે એરપોર્ટ ઉપરથી એમને ગામ સુધી જો અમેરિકાના નિયમ છે તો મારા હિન્દુસ્તાનના નિયમ છે ને અમેરિકાના નિયમ છે બાંગ્લાદેશી હિન્દુસ્તાનના નિયમ છે ને હિન્દુસ્તાનમાં આવીને ગેરકાનૂની બાંગ્લાદેશી મારા હિન્દુસ્તાનમાં આવીને તમે પણ જાણો છો હું પણ જાણું છું આખું હિન્દુસ્તાન જાણે છે
તમે પણ કેમ જાણો છો, આપણે હું બધાને પણ આવી જાણું રીતે છું. આખું હિન્દુસ્તાન જાણે છે. મેં તો ક્યારે વિમાન કેમ ભરીને આપણે બધાને મોકલેલા આવી જોયા રીતે નથી. તગડી મુકતા? રોનકભાઈ, મેં જે તો ક્યારે વિમાન બાંગ્લાદેશના ભરીને આપણા મોકલેલા પડોશી જોયા દેશમાંથી નથી. જે આવેલા છે, રોનકભાઈ, જે બાંગ્લાદેશના આપણા પડોશી દેશમાંથી જે આવેલા છે, સર્કિટ વિસ્તારમાં જે આવા બાંગ્લાદેશીઓ મીડિયાના માધ્યમથી ચંડોળા પાસેના એ લોકોને ઘણા બધા લોકો આવા બાંગ્લાદેશીઓ જે રહેતા હતા ચંડોળા પાસેના એ લોકોને ઘણા બધા કાર્યવાહી એસઓજી મારફતે પણ થયેલી છે મીડિયાના માધ્યમથી, અને એમના વિરુદ્ધની કાર્યવાહી અને રહી સવાલ આ જે ઇન્ટરનેશનલ જે ટ્રીટીને લગતી વાત આવે છે ત્યારે રહી સવાલ આ જે ઇન્ટરનેશનલ જે ટ્રીટીને લગતી વાત એના માટે પણ કેન્દ્ર સરકારની અત્યારે સક્રિય રીતના પ્રયાસો ચાલે છે. એના માટે પણ કેન્દ્ર સરકારની અત્યારે સક્રિય રીતના પ્રયાસો ચાલે છે, અને એમાં તમે જે ઈચ્છો છો એવું પરિણામ પણ ટૂંક સમયમાં આપણને હવે જોવા મળવાનું. ગુનામાં પકડાય છે ને પછી આપણે આપે જે કહ્યું ને, જ્યારે કોઈ ગુનામાં જ્યારે પકડાય તમે છે ને જાણો પછી હું જાણું આપણે આખું report ચંડોળા કરીએ છીએ. તળાવની આજુબાજુમાં કેટલા જ્યારે બાંગ્લાદેશી, તમે જાણો હું જાણું અને આખું છેલ્લા ચંડોળા 20-25 તળાવની આજુબાજુ વર્ષમાં કેટલા કેટલાના બાંગ્લાદેશી. ગેરકાયદેસર અને આધાર કાર્ડ છેલ્લા બની ગયા અને 20-25 કેટલા 30 વર્ષમાં વર્ષમાં કેટલાના ક્યારે આપણે ગેરકાયદેસર જોયું? આધાર આજ કાર્ડ કહેવા બની ગયા માંગુ. અને કેટલા અમેરિકામાં સુરજેવાલા ક્યારે કહેતા આપણે હતા, જોયું? હું આજ સુરજેવાલા કહેવા માંગુ કે 60 લાખ અમેરિકામાં શરૂઆત આ લોકોએ કહેતા કરીને હતા, પાછું સુરજેવાલ કે બધા 60 પાછા લાખ મોકલ્યું મોકલ્યું છે. છે. શરૂઆત આ તમારા લોકોએ કરીને એકલા પાછું અમદાવાદમાં લખ્યું. 70,000 બધાને કરતાં પાછા વધુ મોકલીશું. હશે કે નહીં હોય? તો મારા મનીષભાઈ પણ એકલા કબૂલ છે અને અમદાવાદમાં પટેલ 70,000 સાહેબ કરતાં પણ વધુ કબૂલ હશે છે. કે નહીં હોય? કેમ આપણે કશું? મનીષભાઈ પણ કોમને કબૂલ છે અને આ પટેલ કોમને સાહેબ આ પણ કોમને જો કબૂલ છે. પહેલેથી કેમ શરૂઆતમાં આપણે છાવરવા કશું? ના આવી હોત, આ કોમને જો પહેલેથી શરૂઆતમાં છાવરવા ના આવી હોત, છાવરવામાં ના આવી હોત આ કોમને, નહીં તો અત્યારે ટ્રમ્પ પણ કહે ને કે કદાચ ભૂતકાળની આપણને સરકારો જોવા ના ન છાવર્યો પણ તો આવું ના થયું હોત. નહીં તો આપણે ટ્રમ્પ પણ પણ કહે ને કે ગેરકાયદેસર ભૂતકાળની ત્યાં સરકારો ના વર્ષોથી છાવર્યો તો આવું ના થયું હોત. આપણે ભારતની વાત આપણે પણ તો કરીએ છીએ. ગેરકાયદેસર ત્યાં ટ્રમ્પે જે કર્યું છે વર્ષોથી એને એને પ્રેસિડેન્ટશીપ ભારતની વાત કરીએ પ્રમાણે એને જે કર્યું છે બરાબર છે. એને પ્રેસિડેન્ટશીપ ટ્રમ્પની ચર્ચા અત્યારે પ્રમાણે એને જે કર્યું છે મારો બરાબર છે. અંતિમ સવાલ, એટલે આપણે ટ્રમ્પની ચર્ચા દિગંતભાઈ, અત્યારે આપ તો ક્યાં 10 વર્ષ ખેર, રહી મારો ચૂક્યા છો. અંતિમ સવાલ, હું તો એક જ વાર 3 દિગંતભાઈ, દિવસ કોઈનો આપ તો ઇન્ટરવ્યુ 10 કરવા વર્ષ ગયો હતો અને રહી એમાં કોઈ બી વધી અદ્ભુત હું તો એક જ વાર 3 દિવસ દેશી કોઈનો ઇન્ટરવ્યુ કરવા ગયો હતો અને એમાં કોઈ બી વધી શું શું કારણ? કારણ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું છે. બધું હોવા છતાંય શું કારણ? બધું હોવા છતાં મારા ભારતનો વિકાસ બધું તો હોવા મારા ગુજરાતનો છતાંય. વિકાસ તો રોડ રસ્તા બધું હોવા પાણી, છતાં મારા education, ભારતનો health વિકાસ બધું તો આવી મારા ગયું. ગુજરાતનો વિકાસ તો છતાંય રોડ રસ્તા પાણી education, મારા health તમારા બધું આવી ગયું. તમામના પરિવારના છતાંય સંતાનો 18-20 મારા વર્ષના થયા તમારા ને, તમામના એટલે કોઈ પણ પરિવારના હિસાબે સંતાનો આપણી 18-20 જમીન વર્ષના ઘર થયા બહાર ને, વેચીને એટલે પણ કોઈ પણ હિસાબે વિદેશ અમેરિકા આપણી નહીં, જમીન ઘર બહાર વેચીને પણ ફિલિપિન્સમાં મોકલવા માટે વિદેશ અમેરિકા નહીં ક્રેઝી છીએ. કંઈક તો હશે આપણામાં, કંઈક તો કમી છે. હું માત્ર Crazy તમારી છીએ. તમારા કંઈક તો પક્ષની હશે આપણામાં, તમારા કંઈક તો પક્ષની કમી છે. સરકાર માત્ર હાલ છે તમારી એટલે તમારા એ નથી પક્ષની કહેતો કે હું આખા તમારા આપણા પક્ષની હિન્દુસ્તાનની સરકાર વાત કરું હાલ છું. છે એટલે એવું તો એ નથી શું કહેતો. કમી હું છે આખા આપણી આપણા હિન્દુસ્તાનની કે વાત કરું બધું છું. એવું તો ગીરવે શું મૂકી, કમી છે આપણી જીવને જોખમમાં કે મૂકીને બધું બધા અમેરિકા ભાગે છે તો ગીરવે વિદેશમાં મૂકી ભાગે છે. જીવને કેમ એના ઉપર જોખમમાં મૂકીને મૂકીને બધા અમેરિકા ભાગે છે તો રોનકભાઈ, વિદેશમાં હું ભાગે હવે આ બાબતે હું કેમ એના વ્યક્તિગત ઉપર મારી મંથન? તમારી વાત કરું. હું હા, મારી પાસે રોનકભાઈ, હું હવે આ બાબતે હું વ્યક્તિગત મારી પાસે તમારી વાત કરું. મારી પાસે ઘણા વાત કરતા હોય છે. આમાં મેં માર્ક કર્યું છે રોનકભાઈ કે મોટા ભાગના જે વર્ગ મારી પાસે આવે છે, આમાં મેં માર્ક કર્યું છે બેકગ્રાઉન્ડ જ્યારે ચેક કરું ત્યારે જે વર્ગ મારી પાસે આવે છે એમની પાસે એમનું બેકગ્રાઉન્ડ જ્યારે ચેક કરું ત્યારે એ લોકો એજ્યુકેશનમાં 50 અને અમેરિકાની જો વાત કરીએ તો અમેરિકામાં એમને ત્યાં એમના મિત્રોનો સગાવાલાઓનો અને અમેરિકાની જો વાત કરીએ તો અમેરિકામાં મળી પણ રહેતો મિત્રોનો સગાવાલાઓનો જે સાથ સહકારની અપેક્ષા હોય અને ત્યાં મળી પણ રહેતો કે આ જે એક એટ્રેક્શન છે અને બીજું ડોલરનો કમ્પેરિઝન, આ જે એક એટ્રેક્શન છે અને બીજું ડોલરનો કમ્પેરિઝન ઇન્ડિયામાં કામમાં આવશે. તો આ એ જે ડોલરનું કમ્પેરિઝન અને ત્યાંનો જે આ પ્રભાવ, તો આ એ જે ડોલરનું કમ્પેરિઝન અને કેપેસિટી વગરનો જે આ પ્રભાવ વધારે પરદેશ જવાનું જોયું છે. જે લોકો જે બિઝનેસ માટે જતા હોય વધારે પરદેશ જવાનો મોટિવ અલગ, જે લોકો જે ગેરકાયદેસર જે જતા હોય એનો મતલબ એ છે કે એમની અહીંયા કોઈ કેપેસિટી નથી, પણ ગેરકાયદેસર જે જતા હોય એનો મતલબ એ છે કે એમની અહીંયા ભણતર નથી એટલે એમને કોઈ પણ હિસાબે ત્યાં જઈને એમને મજૂરી કરવી છે, પણ અહીંયા ભણતર નથી એટલે એમને કોઈ પણ કામ નથી એવું નથી, એમને મજૂરી તમારે શોધવું હોય તો મજૂરી કરવી નથી. 10 વર્ષ અહીંયા કામ નથી એવું નથી, કામ તમારે શોધવું હોય તો મળી પણ કામ હતું જોઈને પણ હું આવે કેમ પાછો આવા ઘણા લોકો આવે ભારત પાછા આવેલા છે ત્યાં કામ એટલે આપણે જ્યારે કમ્પેર કરવાની વાત ઘણા લોકો આવે ભારત પાછા આવેલા છે એટલે આપણે જ્યારે કમ્પેર કરવાની વાત આવે ત્યારે આપણા દેશને આપણે તમે ઉપયોગ કરીને આ દેશને પણ મજબૂત કેમ ના બનાવી શકાય, તમારે જવું જ છે તમે ઉપયોગ કરીને આ દેશને પણ કાર્યક્ષમ ના બનાવી શકાય, તમારે જવું જ છે કોઈ પણ ભાજપાના પ્રવક્તા લાજવાન બદલે ગાજે છે. વિદેશ મંત્રી પણ લાજવાન બદલે ગાજે છે. વિદેશ મંત્રી પણ લાજવાન બદલે ગાજે ને ખોટી વાત ભાજપાએ અત્યારે સરકારે પોતાની વિફળતા છુપાવવા માટે બીજા બધા મુદ્દાઓ સરકારે પોતાની વિફળતા છુપાવવા માટે બીજા બધા મુદ્દાઓને સન્માન આપવામાં કેમ સ્વીકારતા નથી કે મોદી સરકાર ભારત વિદેશી ધન આપવા અમેરિકાએ જગત જમાદારે અપમાન કર્યું છે એનો જવાબ માંગવાનો સમય અમેરિકાએ જગત જમાદારે અપમાન કર્યું છે એનો જવાબ બીજા ભાઈ વિશ્લેષક એમ કે બાંગ્લાદેશ કરીને બેઠા છો હું ભારતીય બીજા ભાઈ વિશ્લેષક એમ કે બાંગ્લાદેશ જવાબદાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિશ્વના કોઈ પણ
ખૂણે ભારતીયો સાથે દુર્વ્યવહાર થાય તો વિશ્વના કોઈ પણ ખૂણે ભારતીયો સાથે દુર્વ્યવહાર થાય તો અમારી માટે કોંગ્રેસ મજબૂતીથી એની સાથે ઉભું છે. અમારી માટે પક્ષાપક્ષીથી ઉપર થઈને ભારત દેશ પહેલો છે. પહેલા આ સવાલ પટેલ સાહેબ મારી સાથે જોડાયા છે. દિગંતભાઈએ પટેલ કહ્યું કે જે સાહેબ, લોકો જોડે બીજા અહીંયા સવાલ રોજગાર પૂરો નથી કરી લો. પણ એ દિગંતભાઈએ હકીકત છે કહ્યું પટેલ કે જે સાહેબ. લોકો જોડે મારા અહીંયા અનેક રોજગાર સગા નથી છે, મારા વાળો સમાજના પણ એ અનેક હકીકત લોકો છે પટેલ સાહેબ. કોમ્યુનિટીના અનેક મારા લોકો અનેક છે. સગા છે, મારા સમાજના સંતાન અનેક 12મું લોકો છે. પાસ કરે ને કોમ્યુનિટીના અનેક ત્યારથી લોકો છે. પ્રયાસ ચાલુ કરી દે. સંતાન 12મું પાસ કરે કોઈ ને ભણવા નહીં જતા આપણે. ત્યારથી પ્રયાસ ભણ્યા ચાલુ પછી કરી ત્યાં દે. સેટ થવા જઈએ એન્જિનિયરિંગ છીએ. અને કોઈ ભણવા તમને નહીં શું જતા લાગે આપણે. છે? કમી ભણ્યા પછી ક્યાં ત્યાં છે? સેટ થવા જઈએ એજ્યુકેટેડ છીએ. લોકો પણ ભાગે છે. તમને શું લાગે કમી છે? ક્યાં છે? કમી ક્યાં છે? એજ્યુકેટેડ લોકો પણ ભાગે છે. કમી પાછળ કેમ ગેલું લાગ્યું છે? ગેરકાયદેસર કે કાયદેસર ભાગવા પાછળ કેમ ગેલું લાગ્યું છે? ઉપસ્થિત કર્યો છે મને એમ લાગે છે કે સમગ્ર સમાજ ઉપસ્થિત ગુજરાત અને દેશ માટે છે કે સમગ્ર સમાજ ખૂબ ગુજરાત અને દેશ માટે એની તમારી વાતમાં પણ તમે એકાદ બે મુદ્દા બહુ સરસ કહ્યા છે. તમારી વાતમાં પણ તમે એકાદ બે મુદ્દા બહુ સરસ કહ્યા છે. હું પછીથી કરીશ. મનીષભાઈએ પણ એકાદ જે વાત કરી એ પ્રમાણે કરીશ કે અહીંયા જે અમેરિકા જવાનું જે ઘેલું છે કે એ ઘેલું લાગવાનું અમેરિકા જવાનું જે ઘેલું છે કે એ ઘેલું લાગવાનું કારણ એ છે ડિફરન્સ કે એક ત્યાં ડોલર અને રૂપિયાનો જે અહીંયા આર્થિક ભારણ પરિવારનું જે આર્થિક ભારણ એને કેવી રીતે આર્થિક ભારણ પરિવારનું જે આર્થિક ભારણ એને કેવી રીતે એક લાલચને લઈને પણ એકનું કારણ બની શકું અને ત્રીજી લાલચને લઈને પણ એકનું કારણ બને છે. મારા કાકાનો ત્રીજી વસ્તુ દેખાદેખીનું કારણ બને છે. મારા કાકાનો સંબંધીનો દીકરો, મારા ગામનો દીકરો છે. આ પ્રકારના ત્યાં ગયા પછીના જે ચકમક જે આ પ્રકારના ત્યાં ગયા પછીના જે સહજ પ્રમાણે ડોલરને જોવાય છે વિચાર ઉદ્ભવે કે એના કારણે સહજ પ્રમાણે અને સાથે સાથે વિચાર ઉદ્ભવે ત્યાં ગયા પછી હું મહેનત કરીશ, મજૂરી અને સાથે સાથે અને એનું જ્યારે ગયા પછી હું મહેનત કરીશ, મજૂરી કરીશ, પરિવાર સુખી અને એનું જ્યારે રૂપિયામાં આવી કેટલીક અપેક્ષાઓને લઈને આ એક પ્રકારનું ગેલું આવી કેટલીક અપેક્ષાઓને લઈને જે ક્યાંક ને ક્યાંક ગેલું એ નુકસાન સમાજમાં લાગ્યું છે જે ક્યાંકનો અનુભવ આપણને આજે નુકસાન કરતા સાબિત થાય છે. અમેરિકામાં એનો ગેરકાયદેસર પ્રવેશના અંતર્ગત જે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશના અંતર્ગત જે કાયદેસર છે ગેરકાયદેસર જે પગલાં લીધા એ વાતને કાયદેસર છે ગેરકાયદેસરમાં આપણે ચર્ચા કરી છે એ વાતને પરંતુ હું એટલું કાયદાની ભાષામાં આપણે માનવતાની દ્રષ્ટિએ જે પ્રકારે એટલું ચોક્કસ હાથકડી લગાવી માનવતાની દ્રષ્ટિએ જે પ્રકારે એમની અંદર હાથકડી લગાવીને મોકલ્યા છે એ કોઈ બીજી એક વસ્તુ છે કે એમને રિપોર્ટ કરવાનો ચોક્કસ છે બીજી એક વસ્તુ છે કે એમને પણ સાથે સાથે ગુજરાતીઓ ત્યાં અધિકાર છે પ્રવેશ કરે છે પણ સાથે સાથે ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા ગેરકાયદેસર પ્રવેશ કરે છે ઉપરથી એ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા નથી ત્યાંની વ્યવસ્થામાં અર્થવ્યવસ્થામાં મજૂરી મદદરૂપ બને છે ત્યાંની વ્યવસ્થામાં અર્થવ્યવસ્થામાં એ મદદરૂપ બને છે એવા કાર્યો જે કાર્યો ત્યાંના અમેરિકન ભાઈઓ નથી કરતા એવા કાર્યો પણ મતલબ કે મજૂરીના કાર્યો ક્યાંક ને ક્યાંક કરતા ભારતીયો અમેરિકાના અર્થતંત્રની ક્યાંક ને ક્યાંક એક સહાયરૂપ બને છે. અમેરિકાના એ સંજોગોમાં અંદર એક કાયદેસર સહાયરૂપ બને છે. એ ગેરકાયદેસર છે એ કાયદેસર સરકાર પાછા મોકલી શકે છે. ગેરકાયદેસર છે આ જ વસ્તુ જ્યારે સરકાર હ્યુમન રાઇટ્સની વાત આવે પરંતુ ત્યારે અમેરિકા વસ્તુ જ્યારે આખા દુનિયાને રાઇટ્સની વાત આવે હ્યુમન રાઇટ્સ અમેરિકા હંમેશા આખા દુનિયાને સમજાવે હ્યુમન રાઇટ્સ હ્યુમન રાઇટ્સ કોને કહેવાય તો શું આ મને એમ લાગે હ્યુમન રાઇટ્સની જે પ્રકારે એમને પાછા મોકલ્યા છે મને એમ લાગે છે એ વ્યાજબી જે પ્રકારે એમને પાછા મોકલ્યા છે સત્યતાને સ્વીકારી એ વ્યાજબી નથી. બીજી એક વાત થઈ મનીષભાઈએ કહ્યું કે અમાનવીય કૃત્ય બીજી એક વાત થઈ અમાનવીય કૃત્ય છે ચોક્કસ અમાનવીય કૃત્ય છે પણ મનીષભાઈ બીજી પણ એક વાત છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ જે પણ મનીષભાઈ બીજી પણ એક વાત છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ એ વખતે ક્યાંક ને ક્યાંક આપણે ફરજ ચૂકીએ છીએ એ વખતે ક્યાંક આપણે એટલા જ કડક અવાજ સાથે આપણે વાત કરીએ છીએ એ સંજોગોની અંદર આપણે એટલા જ કડક અવાજ સાથે માનવીય અભિગમ સાથે જો વાત કરવાની વાત આવે પક્ષથી દૂર રહી એક માનવીય અભિગમ સાથે જો વાસ્તુની વાસ્તવિકતાને ત્યારે સમાજ સમજ જોવાય અને વસ્તુની વાસ્તવિકતાને બાંગ્લાદેશ સમક્ષ મૂકી અન્ય દેશોની અંદર હોવો જોઈએ જે પ્રકારની બાંગ્લાદેશ સનાતન અને અન્ય દેશોની અંદર ત્યારે આવા જે પ્રકારની પરિસ્થિતિ સનાતન એ સંજોગોની અંદર છે સરકાર આવા અમાનવીય કૃત્યના કારણે સંજોગોની અંદર પણ સરકાર ઉપર અમાનવીય કૃત્યના કારણે લઈને થયું છે પણ ચોક્કસ એ મને વ્યાજબી લાગતું નથી એ વાત સાથે આપણે બધા થયું છે પણ સાથે સાથે થયું છે એ વાત પણ આપણે યાદ રાખીએ સમજીએ કે ભારતીયો હોય કે ગુજરાતી એ વાત પણ આપણે યાદ રાખીએ જ્યારે પણ ભારતીયો હોય કે ગુજરાતીઓ એ દેશને વફાદાર રહે જ્યારે પણ કોઈ એવા સંજોગોમાં એ દેશ જે વફાદાર રહે આ પ્રમાણે અને એવા સંજોગોમાં પરત આવ્યા જે ત્યારે ભારત સરકારે એમને જે રીતે મિત્રો પરત આવ્યા ગામ સુધી પહોંચાડવાની ભારત સરકાર કરી છે એમને જે રીતે હોય ને એમના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે ગુનેગાર નથી હોય ને અભિનંદન આપું છું કારણ કરવામાં તેઓ ગુનેગાર નથી એવું કૃત્ય
કરવામાં પોલીસે જે પટેલ ભાગ સાહેબ, ભજવ્યો આપનો છે ખૂબ ખૂબ એને આભાર. ખરેખર હું અભિનંદન આપું છું. આ Thank you. તમામ પરત પટેલ સાહેબ, પહોંચી આપનો ચૂક્યા ખૂબ છે. ખૂબ આભાર. સ્વાભાવિક રીતે જ બાકીના જે લોકો આ ત્યાં તમામ છે, પરત પહોંચી ચૂક્યા છે. સ્વાભાવિક રીતે જ બાકીના જે ઉચાટે લોકો હશે ત્યાં એ છે, પણ હકીકત છે. તે તેમનો વાતથી જીવ ક્યારેય ઇનકાર ન ઉચાટે કરી હશે શકાય કે એ પણ આપણા હકીકત છે. અનેક લોકો એ વાતથી ત્યાં ક્યારેય રોજગાર ઇનકાર ન કરી અર્થે શકાય કે સાચા આપણા ખોટા રસ્તે અનેક ગયા લોકો છે. પણ ત્યાં રોજગાર ખોટા અર્થે કામ ક્યારે સાચા ખોટા કર્યા રસ્તે ગયા છે, પણ મારી ખોટા કામ ક્યારે દેશના કર્યા દીકરા તરીકે, ગુજરાતના દીકરા તરીકે મારી તમામને અપીલ છે. દેશના દીકરા તરીકે, ગુજરાતના ખોટું દીકરા કામ તરીકે કર્યા તમામને સિવાય અપીલ છે. શું આપણે આપણી ભૂમિમાં ખોટું કામ કર્યા સિવાય કે જે ભૂમિ આપણે આપણી ભૂમિમાં સોનાની ચીડિયા ગણાય છે, કે જે ભૂમિ એ ભૂમિમાંથી સોનાની ચીડિયા ડોલર કરતા પણ વધુ એ ભૂમિમાંથી કમાઈ કરી ડોલર કરતા પણ વધુ આપણા દેશને મજબૂત ના કરી શકીએ. શું કારણ આપણા દેશને મજબૂત ના કરી શકીએ? આપણે જાતે વિચારવું. શું કારણ? અને જ્યારે કોઈ દેશ આપણે જાતે વિચારવું એ રીતે ડિપોર્ટ અને જ્યારે કોઈ દેશ આપણને એ રીતે ડિપોર્ટ કરે, આપણી પણ ફરજ છે કે માનવતાના સૌથી મોટું આપણી પણ ફરજ ઉદાહરણરૂપ કે માનવતાના સૌથી માનવતાનું સૌથી ઉદાહરણ હિન્દુસ્તાન છે. માનવતાનું સૌથી મોટું ઉદાહરણ હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનની આ દેશને વધુ ઉન્નત કેમ ન બનાવીએ? આ દેશમાં એ જ્યારે કરીશું ને આપણે આ દેશને એ કરતા કેમ ન બનાવીએ? અને એ માનતા એ જ્યારે કરીશું ને આપણે તો મારો એ કરતા થઈ જઈશું ને અને એ માનતા પણ વધુ મજબૂત હશે. મારો દેશ આર્થિક જ નહીં તમામ ક્ષેત્રમાં મારો દેશ આર્થિક જ નહીં તમામ ક્ષેત્રમાં અમેરિકા સહિતના લોકો મારા દેશમાં આવશે અને ખોટા અમેરિકા સહિતના લોકો મારા દેશમાં ખેર હું તો પોલીસ માલી શેખ વિરામ અને વિરામ બાદ વાત કરીશ. ખેર આ મોતના હું તો પોલીસ માલી શેખ વિરામ અને વિરામ બાદ વાત કરીશ. આ મોતના ખાડા કોનું?